બનાસકાંઠાના ધાનેરામાં ભારે વરસાદને લીધે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાતા સ્થાનિકોની પાલિકાની કામગીરી બાબતે આક્રોશ પાલિકા વેરા વસૂલાતમાં પડી છે। બજારમાં વરસાદી પાણી અને ગટરના પાણી ભરાયા છે। સરકારી કચેરી આગળ પણ ઘૂંટણસમા પાણી ભરાયા છે, ત્યારે ચારે બાજુ ધાનેરામાં પાણી પાણી છે। જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે। 3 ઇંચ વરસાદ વરસ્યો હોવા છતાં પણ જો ધાનેરા તમામ કચેરી આગળ પાણી ભરાયું છે તથા તમામ સોસાયટીઓ હિંગળાજનગર જલારામ તમામ જગ્યાએ પાણી ભરાયું છે। બજારમાં પણ પાણી ભરાયું છે। પબ્લિક હેરાન થઈ રહી છે। આજે જો ધાનેરામાં 10 ઇંચ વરસાદ વરસે તો કેટલો ધાનેરાની પરિસ્થિતિ નાજુક થઈ જાય છે, પણ ધાનેરા નગરપાલિકા વેરા વસૂલવામાં મશગુલ છે અને આજે આ પાણીના ગટર લાઈન સલકાઈ રહી છે તે રિપેરિંગ કરવામાં કોઈ મશગુલ કે રસ દાખવતી નથી। ધાનેરા તાલુકામાંથી પાણીના નિકાલ માટે શહેરમાંથી પાણી નીકળે એના માટેના સંપૂર્ણ જે જગ્યાઓ છે પેક થઈ ગઈ છે। પહેલા 2 ગરનાળા હતા, રાજમંદિર પિક્ચર ટોકીસથી આગળ અને એક હાલ જે પોલીસ સ્ટેશન બનેલું છે તેનામાં હાઈવે પર ત્યાં 2 રપટ હતા। એ રપટથી પાણી નીકળી જતું। રપટની જગ્યાએ હવે ત્યાં ગરનાળા બનાવ્યા છે અને ગરનાળાની બાજુમાં સંપૂર્ણ દબાણો થઈ ગયા છે। પાણી નીકળવાની વ્યવસ્થા નથી।